डभोई की एक खबर है जहां पर नगरपालिका की पहली सामान्य सभा मिली थी जिसमें विभिन्न समितियों के चेयरमैन का चयन किया गया। दरअसल डभोई नगरपालिका की पहली सामान्य सभा में कारोबारी समिति के चेयरमैन के पद पर अफजल काबा वाला का चयन किया गया, तो वहीं लाइट समिति के चेयरमैन के तौर पर सलीम भाई नूर मोहम्मद घाची का चयन हुआ। इसके अलावा 14वें और 15वें वित्त पंच के चेयरमैन के पद पर शीतलबेन पटेल की नियुक्ति की गई, तो वहीं वारीगृह चेयरमैन के पद पर मंजूर सलाट का चयन हुआ। ड्रेनेज समिति के चेयरमैन के पद पर इमरानाबेन सलाट का चयन हुआ है। तब आपको बता दें कि इन सभी को वहां पर मौजूद सभी की ओर से शुभकामनाएं दी गई। आज रोज डभोई नगरपालिकाની વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક થઈ છે। તેમાં કોંગ્રેસનું શાસન છે અહીંયા, અને તમામ સમિતિઓના ચેરમેન અને એમની કમિટીઓના અંદર દરેક કહી શકાય કે લોકોને સ્થાન આપવામાં આવેલું છે, દરેક સમાજના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવેલું છે અને ખૂબ સરસ કમિટી બનાવવામાં આવેલી છે। આગામી સમયના અંદર ડભોઈ નગરપાલિકાના અંદર કોંગ્રેસ પાર્ટીની સત્તામાં વિવિધ ક્ષેત્રે કહી શકાય કે વિકાસશીલ કાર્ય કરીને લોકોને એક સારું ડભોઈ, સ્વચ્છ, સારું, સુંદર ડભોઈનું આયોજન અમારું છે અને વિકાસશીલ ડભોઈ બનાવીને આગળના સમયના અંદર અમારું ધ્યેય છે કે ડભોઈ નગરપાલિકાના અંદર ખૂબ સારું કાર્ય કરીને વિધાનસભાના અંદર પણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ચૂંટાય એ રીતે આજની કમિટી બનેલી છે। સભ્યની નારાજગી નથી, દરેકને કહી શકાય કે પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે, દરેક સમાજના પ્રતિનિધિને સમાવેશ કરવામાં આવેલા છે। ભારતીય જનતા પાર્ટી જો એ ચાહતી હશે કે કોઈની નારાજગી હશે ને અમે ડેમેજ કરીશું, પરંતુ એમને કહી શકાય કે કડવો ઘૂંટડો જ પીવો પડશે। ભારતીય જનતા પાર્ટીને ડભોઈના શહેરીજનોએ નકારી કાઢેલા છે, એમના વહીવટને નકારી કાઢેલા છે, એમના ભ્રષ્ટાચારી વહીવટને નકારી કાઢેલા છે અને કોંગ્રેસનું વહીવટ આવેલું છે અને કોંગ્રેસનું સારું સુશાસન અહીંયા વહીવટ કરશે એવી અમને પૂરેપૂરી આશા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।